ધાંગધ્રા શહેરની ફુલકુ નદીમાં ગંદકી અને બુરાણનું સામ્રાજ્ય જામતા સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ધોરણે નદીની યોગ્ય સફાઈ તેમજ બુરાણો દૂર કરવા માંગ કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ખાંભા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર. મારું નામ ચંદ્રેશ કુમાર રોય, એઝ એ સોશિયલ વર્કર. ધાંગધ્રા શહેર વિસ્તારમાં આવેલ ફલકુ નદી તરીકે અને કુંવારી નદી તરીકે ઓળખાતી, જેનો ખૂબ જ મોટો ઇતિહાસ છે, અને તે જ નદી બાજુમાં જડેશ્વર મંદિર આવેલ. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં આ નદી ખૂબ જ જીવિત હતી, ત્યારે અહીંયા તર્પણ કાર્ય થતું જડેશ્વર મંદિર પાસે. પણ હાલે ખૂબ જ ગંદકી અને બુરાણ થતી હોય ત્યારે આપણે જોઈએ છીએ કે આ જે કુંવારી નદી તરીકે ફલકુ નદી ઓળખાતી એ હાલ બુરાણ થતી હોવાથી એ લુપ્ત થતી એવું દર્શાવ્યા આવે છે. હાલમાં જ થોડા દિવસો પહેલાં માનનીય મુખ્યમંત્રી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવેલ સ્વચ્છ ભારત હેઠળ, કે દરેક શહેરની નદી તેમજ દરેક શહેરને સ્વચ્છ રાખવું એવું એક મિશન ચલાવ્યું. પરંતુ ક્યાંક ને ક્યાંક ધાંગધ્રામાં પણ એ નદીનું સ્વચ્છ કરવામાં આવેલ નથી. તો આશા રાખું છું માનનીય મુખ્યમંત્રી પાસે તેમજ અહીંના લોકલ કર્મચારી, અન્ય વિભાગ, સિંચાઈ વિભાગ દ્વારા, કે આગામી દિવસોમાં નદી છે એને યોગ્ય રીતે સાફ સફાઈ અને બુરાણ જે થઈ રહ્યું છે એને રોકવામાં આવે, એને યોગ્ય દંડ દેવામાં આવે, અને તત્કાલી આ નદીને સાફ સફાઈ કરી અને સ્વચ્છ કરી અને ફરી એકવાર જે નદી આપણી ફલકુ નદી જીવિત કરવામાં આવે. અને એક કુંવારી નદી તરીકે ઓળખાય છે, એટલે ત્યાં તર્પણ કાર્ય પણ વર્ષો પહેલાં થતા હતા, જે હાલ લુપ્ત થઈ ગયું છે બધું, અને આ ઇતિહાસ લુપ્ત થતો એવો દર્શાવ્યો હતો. તો માનનીય સરકારશ્રીને મારો અનુરોધ છે કે તત્કાલી આ વસ્તુને ધ્યાનમાં લઈ અને આ નદી સ્વચ્છ અને સારી બનાવવામાં આવે, જેથી કરી આ આપણી સંસ્કૃતિ અને આપણો ઇતિહાસ, આપણો વારસો જળવાઈ રહે.